ગુજરાતી ટીન લાઈવમાં આપનું સ્વાગત છે। જામકંડોરણા ખાતે જશ્ને સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું। સમાજમાં કુરિવાજો નાબૂદ કરવા અને ખોટા ખર્ચથી બચવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 16 જેટલા દુલ્હા દુલ્હનના નિકાહ આલિમે દિન અબ્દુલ્લા બાપુએ પઢાવી હતી। ઇસ્લામની રોશનીમાં નિકાહનું મહત્વ સમજાવ્યું હતું। આ સમૂહ શાદીમાં દુલ્હનને જરૂરી કર્યાવર આપવામાં આવ્યું। નિકાહ પૂર્ણ થયા પછી હઝરત ગેબન શાહ પીર દરગાહ ગ્રાઉન્ડમાં બપોરે જમણવાર રાખવામાં આવ્યું। સમૂહ શાદીને સફળ બનાવવા માટે હઝરત ગેબન શાહ પીર દરગાહ ટ્રસ્ટના પ્રમુખ હાજી હનીફભાઈ મચ્છીવાલા, માજી પ્રમુખ હાજી અબ્દુલ્લાહ વહેવારિયા, સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ જુમ્માભાઈ જુમાણી, સેક્રેટરી મોહમ્મદભાઈ બ્લોચ, જામા મસ્જિદના ઇમામ યાસીન બાપુ, શાહમદાર નગીના મસ્જિદના ઇમામ મોહમ્મદ તૌફિક શાહ રફાઈ। આ સમૂહ શાદીમાં પીરે તરીકત સૈયદ બુદુ બાપુ કલારિયાવાળા, મીઠુ બાપુ સૈયદ ફૈઝુલ્લા, બાવા અમીન બાપુ બુખારી, સુલેમાનભાઈ મચ્છીવાળા, ઈમાનભાઈ, અરફાતભાઈ, મોહમ્મદભાઈ, અશરફભાઈ, આસિફભાઈ ઝકરિયા, અમીનભાઈ યાદગાર, ગુલામ મુસ્તફાભાઈ, આસિફભાઈ ખટ્ટા, યાયાભાઈ કાથાવાળા, ઇદ્રીસભાઈ, સેવા બસીરભાઈ, શેખા કરીમભાઈ ખાટકી, રઝાકભાઈ, આસિફ બાપુ સૈયદ, ઇકબાલ બાપુ કાદરી પોશાક, સિકંદરભાઈ આકરા, અમીનભાઈ ભંગારવાળા તેમજ અનેક મહાનુભાવોની હાજરી જોવા મળી હતી। લોકલાડીલા લલિતભાઈ રાદડિયા, ગૌતમભાઈ વ્યાસ, સંજયભાઈ બોદર, નાથાભાઈ પેઢીવાળા, બગડાભાઈ, ગોવિંદભાઈ રાણપરિયા, બાલાભાઈ સરપંચ, ભાજપ પ્રમુખ કાળુભા જયંતિભાઈ ચુડાસમા, આ બધા મહેમાનોનો હઝરત ગેબન શાહ પીર ટ્રસ્ટ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું અને જામકંડોરણાના રહેબર ગ્રુપ દ્વારા નામાંકિત લોકોને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું। આ તકે સમાજના આગેવાનો વગેરે હાજર રહ્યા હતા। ભારે જહેમત ઉઠાવી ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું।